હારે જવાના મૂકવા આવે છે ભેસાણ થી આગળ ધીમે 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 અમે છે ને જંગલ ની અંદર પ્રવેશી ચૂક્યા છે. આગળ એક ભાઈ મોટરસાયકલ લઈને જાય છે, પાયલોટિંગ કરે છે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. વરસાદ થોડોક આવી ગયો હતો એટલે થોડું થોડું લીલું થઈ ગયું છે. ક્યાંય જો સિંહ દેખાઈ જાય તો સિંહ જોઈ લેવી. આપણે જઈ રહ્યા છીએ સરખડિયા હનુમાનના મંદિરે. જવા દીધું. સરખડિયા હનુમાનના મંદિરે અમે ધીમે 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 પ્રયાણ કરી રહ્યા છીએ. રસ્તો એકદમ કાચો છે. સાહસ કરી અને મંદિર બાજુ પ્રયાણ કરીએ છીએ. પાર્થભાઈ સરસ મજાનું ધીમે ધીમે ડ્રાઇવિંગ કરતા જાય છે. આ એમ લાગે છે ઢાળ આવતો હોય એવું. હવે ઢાળ છે કે ખાડો છે કઈ ખબર નથી. જાય પછી ખબર પડે. વાંધો નથી, હાલશે હાલો. હવે અંદર આવી તો ગયા છે પણ વાત સાચી હતી ઓલા ભાઈની કે 4 વાગ્યા પછી પાછા કાઢી મૂકે છે. ચેકપોસ્ટ કદાચ આવે તો આવે. ચેકપોસ્ટ કદાચ આવશે એવું લાગે છે. બાકી ચોમાસામાં વરસાદ ચાલુ હોય તે અહીંયા અવાય નહીં. રસ્તો બંધ થઈ જાય, પાછા જવાનો ટાઈમ રહે નહીં પછી મારા વાલા. એટલે સમજી વિચારીને છે ને રસ્તો જો અહીંયા ફોટાઈ દેખાડે છે. કાંઈક વન્ય પ્રાણીઓનો શિકાર કરવો નહીં. ખાડો આવ્યો છે હવે જરીક વળી પાછો થોડોક સિંગલ પટ્ટીનો રોડ દેખાણો. અહીંયા આગળ કઈ રોડ હોય એવું લાગતું નથી. બધા કહેતા હતા કે સરખડિયા હનુમાનજીના મંદિરે જવું છે. એટલે પછી એમ થયું કે હાલો આપણે જઈએ. હવે પાટણ કોઠડા કેવું કઈક ગામનું નામ આવ્યું છે. હવે જુનાગઢની પાછળનો ગિરનારની પાછળનો ભાગ હોય ને એવું લાગે છે. ફરતા ડુંગરા છે મોટા મોટા. તો હવે અડધી આવી ગયા છે. એમ થયું પાછા વયા જાવી ગાડી મળે એમ છે નહીં. હવે એટલે કરવું શું? આગળ એક આ ધજા દેખાય છે. જો એ મંદિર હોય તો ન્યાલ થઈને દર્શન કરી અને ભાવિ ભક્તોને લઈને પાછા એને વળી જાવી. બાકી છે રસ્તો ડેન્જર. ઓ ભાઈ ડેન્જર રસ્તો છે. હા આમાં તો છાતીના પાટિયા બી જાય એવું છે. કઈ દેખાતું જ નથી. કોઈ સામે આવતું નથી, પાછળ કોઈ આવતું નથી. હવે ત્યાં ગયા પછી એકાદા સંત માહિતમાં હોય કઈક ચા પાણી પાય તો કઈક વળી એમ થાય કે ના ના બરોબર છે. બાકી વરસાદ આવી ગયેલો છે ને એટલે લીલોતરી સારી છે. એકદમ ઘટાટોપ ઝાડવા છે. રસ્તો જ નથી આમાં ક્યાંય. આમનામાં ગાડી પાછી વળે એમ નથી. જો આગના ઝાડવા હવે તો આવી ગયા છે. હવે એ તો ફરી વખત એમ નો કે સરખડી આવે અમારે જવું છે એમ કે ના નથી જવું. હવે આમાં રસ્તો જ નથી ક્યાંય. એમનામ રામ ભરોસે જ હાલવાની છે ગાડી. કાંઈ દાદાનું કાંઈક મંદિર પીરની જગ્યા છે, જય પગે લાગી લેવી. કાંઈ બીજા ભગવાન કાંઈક આવ્યા છે એને પગે લાગી લેવી. ખોડિયારમાંની જય. હવે તો હાવ ગીચ રસ્તો આવ્યો છે. જંગલ એટલે પ્યોર જંગલ છે. હો કોઈ વસ્તુ દેખાતી નથી. હવે તો જંગલ ટૂંકું પડે. હજી તો આમાં 3.5 કિલોમીટર દેખાડે છે. આવો ને આવો રસ્તો હોય છે. કઈક થોડોક મોટો રસ્તો થાય તો સારું. કેળના પાન નથી આવતા મારા વાલા. ઈ છે ને હાલો આવી ગયું મંદિર. હાલો આવી ગયું મંદિર. લ્યો
સરખડિયા મહાદેવની જય. મહાદેવની હનુમાનજી મંદિર છે.